ફેમિલી ફાઇનલી જો આપણે ઘરે પહોંચી ગયા છીએ ફ્રેશ થઈને આપણે જો રહી છીએ દવણું છે બોટલ ગાડી લઈ અને દુકાને જવાનું છે ને મારી મમ્મી વાત કરે છે મારી માસીની છોકરી હતી મારી માસીના જ આવે છે અને મારી માસીની છોકરીને શું કે દીધેલ છે આપણે લગ્નમાં ત્યાં થાય ને હરેશભાઈ ના તો ના આવે છે મારી માસીની તો જવાનું છે જમવાનું છે જમણવાર છે જવાનું છે તો જોઈશું હું જાઉં છું કે નથી જતો બ્લોગ શૂટ થાય તો ઉતારીને તમને દેખાડી મારી માસીને સૌથી મોટા મારા માસી છે એ આવવાના છે અને જો દવણું દીધું છે મારી મમ્મીએ દવણું દીધું છે દવણું લઈને હવે જવાનું છે દવણું મૂકીને દુકાન જવાનું છે તો મળું આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો બ્લોગમાં મારી મમ્મી પાસે કહે છે ખાટલો ઉતારવો છે ધાબેથી કે મહેમાન આવે તો હવે ખાટલો ઉતારી એવું પહેલાં આમ જો આઈ જો હોય હેલો યુટ્યુબ ફેમિલી તો જો આપણે બપોર આવી ગયા જમવા માટે અને જમવામાં મમ્મી પપ્પાને જમવાનું છે ના અમારે હરેશભાઈના અમારા માસીની છોકરીના મારા માસીને આવ્યા છે એટલે હેઠા થવા કાંકી હેઠા થવા આવ્યા છે મમ્મીમાં પપ્પાને ના જમવાનું છે ના બધું ગળ્યું ને એવું હતું એટલે આપણે ગળ્યું ખાવાનું હાવ બંધ કરી દીધું ગળ્યું શું કે ગળ્યું હતું ને મારે આમ બહુ ઓલું થતું ગળ્યું તો સૌથી વધુ ગળ્યું હું આખા ઘરમાં હું ખાતો એને બદલે ગળ્યું હાવ સ્ટોપ એટલે સ્ટોપ કરી દીધું ગામમાં લેવો છું શીખવું લેવો છું સલાડ લેવો છું એવું બધું લેવું છે એમ બધું લાટ પીડ્યું છે પણ માસી લેવો છે સાહેબ છે આમાં માસી 3 બાટલા સાહેબ લેવા 3 બાટલા આખા સાહેબના સાહેબ લેવા છે આપણે જે જોતું છે બધું અહીંયા આવી ગયું છે હવે તો હવે જમવા બેસી જાઉં છું જમી કાઢવી અને મળું છું તમને તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મળું છું આગળ બ્લોગમાં ફેમિલી ખાવાનું તો હું કંઈ ખાતો નહીં પણ સલાડ પડ્યું હતું ને આમ એટલી ભૂખ લાગી કે સલાડે હું વિડીયો ક્લિપ ઉતાર્યો કે એક સીકું ખાઈ ગયો તો સીકુની ચીર છે કોબી છે એ બધું નાખવાનું સામનું ખાવા મળ્યું ધાણા જીરું અને ધાણા જીરું ને મીઠું મેં તો પહેલાં ચીકું ખાઈ દઉં મારી મમ્મી હું બનાવી જાય તો તમને દેખાડું ખાવું જ નથી હવે દહીંની તીખારી છે હાલો ને દહીંની તીખારી તો તળેલું બહુ ના પાડી હા મમ્મી બનાવીને ગયા રોટલી છે દહીંની હોલી છે જે આપણે રેનભાઈ ડાયટનો પ્લાન લીધો છે એને કીધું કે બપોરે આજે સલાડની એક ડીશ ભરીને ખાઈ જવાનું પછી કાંઈ ફ્રૂટ વગેરે હોય સવારે લેવાનું આખો દીની લગભગ એને કીધું કે બપોરે 2 ખાઈ છીએ સાંજે 2 રોટલી આખો દીની કે 4 પણ આપણે એમાં આપણે થોડું વધુ ધ્યાન દઈએ એટલે 2 ખાવું આપણે બપોરે 1 ખાવું સાંજે 1 રોટલી થોડું ઘણું તો દેવું પડે શરીર ન કરતો કહેવાય ત્યાંથી મળે બધી તાકાત બી તો હાલો બીજું કાંઈ નવું કાંઈ અપડેટ દેતો રહે તમને હું પહેલાં છે ને સલાડ ખાઈ લઉં છું મસ્ત મજાનું જો બનાવ્યું છે ટમેટાં કાકડી ભૂલી ગયો તો કાકડી ચડતી નથી સારી ફ્રેશ કાકડી આ વાહી હતી બધી ગામમાં તે કાકડી ભૂલી ગયો તો નથી લીધી સારી નથી ત્યાં એટલે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મળું છું તો મિત્રો આપણે મેચ રમીને ગયા હતા ઘરે હવે ને ઘરે જો જમવા બેસી જાય છે મારા મમ્મી અમારા મામાની નારે વાતું કરે છે અને આપણે જો અહીં મળવાનું છે સલાડ ટમેટા ને કોબી શાક છે સેવ ટમેટાનું દૂધ છે રોટલો છે મારા પપ્પાને જા જમવા જાય શું ખાધું છે પપ્પા શ્રીખંડ પૂરી પછી દાળ ભાત રોટલો શ્રીખંડ ખાઈ આવે એમ ને પપ્પાને જાતા બપોરે જમવા માટે મારા માસી છોકરી ના મારા માસીને આવ્યા હતા તે શ્રીખંડ પૂરીને એવું ખાધું મારા મમ્મી જાય વાતું કરે હુક્કા કાઢીને ખાય મારા મમ્મીને બહુ મઠો ભાવે એટલે અત્યારે વાતો કરવામાં વ્યસ્ત છે મેં પંખો મૂક્યો છે કેમ કે આમે દીવા થાય છે સાઉન્ડમાં ને અમારે એટલે દીવા ઓલાય જાય એટલે આ પંખો બંધ કરી દીધો આ પંખો છે તો ટમેટો કોબી તો ફેમિલી હવે હું જમી દઉં છું મળું છું બ્લોગમાં નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે નવી ક્લિપમાં નવા બ્લોગમાં મળું છું ફેમિલી જોવા હશે આખું ગ્રાઉન્ડ નાઈટની વાડી છે આમાં અરે કામ ચાલુ છે તો આપણે બધું કપાય છે ઠેઠ આમ સુધી કાપે છે હવે થોડાક દિન પાછું કામ ચાલુ થાય તો થાય તો ફેમિલી હવે હું વર્કઆઉટ કરી લઉં છું રનિંગ કરી લઉં છું
મળું છું પછી ઘરે જઈને તમને ફ્રેશ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તમે. લીધો કેટ આવી જાય મોમેન્ટ ભાંગી નાખ્યો. કેટ આવે મારા દીકરા આવી જાય કસરત કરવા ન દીધી. પછી આપણે બે સેટ બાકી છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક નવા વિડીયો અને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બધાને રાધે રાધે. તો ફેમિલી જો આપણે વર્કઆઉટ કરીને આવ્યા છીએ અને અમને કાંઈ ખબર નથી મને કે ના કેવો ઇન્ટ્રો શૂટ પણ પાછો ઇન્ટ્રો શૂટ કરી નાખું કેમ કે આપણે ફ્રેશ થઈ અને મસ્ત મજાનો ઇન્ટ્રો શૂટ કરવામાં બહુ મજા આવે. સવારમાં નવો વ્લોગ હોય ને મજા આવી જાય. તમને શું કહેવાય ફ્રેશને આપણે ફ્રૂટ્સ આપવાના છે. અત્યારે ફ્રૂટ લાવ્યો હતો હું કાલ તો હું લાવ્યો છે ખાલી મોસંબી છે સફરજન ચીકુ એક પીડ્યું છે ખાઈ ગયો રહે છે. ખાલી સફરજન ને મોસંબી છે. કેળા તો એની ચીકુ પૂરા થઈ ગયા છે તો એકાદું ટમાટર ને બધું મિક્સ કરીને મસ્ત મજાનું સલાડ બનાવીને જમી સલાડ ખાઈ અને જાઉં છું દુકાને જઈને મળું છું. કાળું વિડીયો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. નવો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને મળું છું આગળ બ્લોગમાં. હેલો યુટ્યુબ ફેમિલી, તો બપોરે તો આપણે જમવા 2 વાગ્યા સુધીમાં આવ્યો કેમ કે ITI ગયો તો ખાંભા સહી કરવા. ખાંભાથી આપણે લાવ્યા છે મસ્ત મજાની વસ્તુ તે આપણે એકલાને ખાવાનું છે, કોઈ નથી દેવાનું. મમ્મીને કાંઈ નથી દેવાનું. મમ્મીને ખાઈ લીધું ધરાઈ ખાઈ લીધું ને તો મારા મમ્મીને દાડામાં જવાનું હતું જ્યાં તો મમ્મી તો હુએ તો આરામ કરે છે, અંધવાળું ન પડે મને. અને મારે હવે બેસવું છે થોડુંક નાનું એવું. એક રોટલી નહીં ખાતો હું, અડધો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હું જમી લઉં પછી મળું. મારા મમ્મી જાય ખાઈને હોતા ખાવાનું શાક એનું કર્યું મમ્મી? ઓલાનું કરવાનું હતું ને કઠોળ કાંઈક પલેળો છો ને કઠોળ ને પલેળો શું કરવાનું ફેમિલી? તો આપણે લેવા હતા મસ્ત મજાનો ત્રોકો હવે તોડવાનો છે અને આમાં ઠલવી જવાનું છે. મમ્મીને કહ્યું ના પીઓ મસ્ત મજાની મલાઈ છે તો આડું થોડું ત્રોકો તોડનો છે. A few moments later. જો આખો ભરેલો કેવો આખો ફલાનો દીવાનો છે મસ્તીનો બાય. ફેમિલી એટલું પાણી નીકળ્યું જો એટલું આખા ઓલામાંથી કેવું મલાઈ છે આખી મમ્મીને આપી થોડુંક. તો ફેમિલી મલાઈમાં તો પોપટ થઈ ગયો, આમાં કાંઈ છે જ નહીં. જો મલાઈ તો કંઈ નહીં, ખાલી પીવાનો જ ત્રોકો હતો પૈસા. મલાઈ તો છે જ નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આજે જમવા રોંઢે આપણે ક્લિપ નાખી દો ડાયરેક્ટ સાંજે વ્યવસ્થિત જમવા અગરબત્તી દેવબત્તી કરી લીધી, દૂધ લઈને આવી જશે ઘેરે. અને આજે વૈસુબેનનું જમણવાર તે અમારે ઘેરે મહેમાન આવ્યા અમારે ઘેરે જમવા. વૈસુબેન દાળ ભાત છે, ભૂંગળા દીધા છે ભાવનગરના ભૂંગળાઓ મમ્મી લાવ્યા હતા. મારા મોટા બંધ દવાખાને લઈ ગયા હતા ને દેખાડવાથી નથી લાવ્યા હતા. હા મૂંદી મસ્તું લાગ્યું લાડુ. વૈસુબેન ને એનો વિધિબેન ને વહી જશે પાછા આટો મારવા મામાને ઘરે જશે. કા વૈસુબેન નથી જા, તમે કેમ નથી જા વૈસુબેન? હે તો ફેમિલી જમવા બે જાઉં છું, જમી કરવી અને પાછો ક્લિપ આવશે તો એડ કરી દે. બાકી નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો કરજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવો વિડીયોમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બધાને રાધે રાધે. તો ફેમિલી આજના વ્લોગમાં આપણે બપોરે સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગનું. સવારે નહોતો કર્યો કેમ કે આજે છે સન્ડેમાં આપણે હોય વર્કઆઉટની રજા હોય છે ફેમિલી. તો હું જો તો મમ્મી દાળ ને કામ કરે અને સામે હળદર દળાવવા જશો કામમાં અને મારા મમ્મી અહીંયા ધાણા જીરું મારા મમ્મી દળેલું મારા પોઈ હાટું દળેલું છે. સોરી કોઈ નથી કરી હો. અને આપણે આમાં લેવા શીખવું છે, 2 વસ્તુ છે. અને આમાં હું લેવો છું
ટમેટા અને સીપડા લેવું છું. એમાં મમ્મી બનાવ્યું છે કાંક હેનું શાક બનાવ્યું મમ્મી હેનું શાક આખો ક્યાં ભર્યો શાક મમ્મી હેનું કર્યું હે હેનું શાક કર્યું મમ્મી રીંગણાનું શાક છે સાય ભીંડી છે કે કાંગડાવાળી સાય છે. હાલો હું ટમેટું અને એવું બધું મોળી નાખું ટમેટા મોળી નાખું ના જમીન પછી મળું છું તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ફેમિલી મસ્ત મજાનો અત્યારે અમે લીંબુ સિકંજી બનાવી છે. તમારા મમ્મીએ લીંબુ સિકંજી પીવા લીંબુ સિકંજી પીવો છો મમ્મી લીંબુ સિકંજી બની પીએ છે મમ્મી કેમ છે એ મસ્તી છે ને મારે તો હજી તકમરિયા પલ્લે છે તમારે કેમ એટલા હોય એટલા પલ્લી જાય કોકોનટ ઓઇલ પીધું હોય કંઈ ત્રોફો પીધો એક ત્રોફો પીધો અને આજે છે અમારા વૈસુબેન ગાંડાનો બર્થડે છે. હેપી બર્થડે બેન એમ કહેવાય હેપી બર્થડે કેમ થેન્ક યુ કહેવાનું બધાએ કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો વિશ કરી નાખજો વૈસુબેનને આ હેપી બર્થડે છે. નવા કપડાં પહેરશે એ બેન હજી મોડા મોડા તો સાંજે તમે કેક નથી લાવવાના ને બેન કેક બેન નથી લાવવાના એના બર્થડેમાં તો વૈસુબેન એવું કંઈ ન વૈસુબેન ના ચાર થવાના સાંકડી ને બધા મેં મામાને આવશે કાં ફૂઈ આવશે એને કાં અમારા સકુબેનના અમારા મોટા બેનને આવવાના છે કુલદીપભાઈ ને ઓલો શું નામ મીચું આવવાના છે. વૈસુના બર્થડેમાં કેક તો નથી લાવતા પણ મહેમાન બધા આવે છે. શું ખવડાવશો તમે મહેમાન બટેટા પૌવામાં શું ખાવું પછી એવું તો હું કંઈ ખાતો નથી હું તો ખાવું આઈસ્ક્રીમ ને કોન ને એવું એ તારે કોણ ખવડાવવાનો મને વૈસુબેન પાણીપુરી ખવડાવવાના છે. તો ફેમિલી બસ જો આગળ મળું છું કન્ટિન્યુ રહીજો બ્લોગમાં. તો કાલે જિગ્નેશભાઈ નથી આપણે પાડવા જતા 2-3 ટ્રોફા લેવા 2 પીઝા ને એક હજી આંતર પીવાનું થાય તો કાલે સવારે તો મળું છું આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો બ્લોગમાં. મિત્રો જો બપોરે જમવા આવી ગયા શીખે મમ્મી બનાવ્યું સેવ ટમેટાનું શાક શું બનાવ્યું મમ્મી કાંઈ હે સાહેબ તો બપોરે આવ્યા છે જમવા માટે નવો જમી લઉં છું ને જો અમારે આવ્યા છે ભાઈ આવ્યા છે અને દેખાડું તમને જમીન પછી આવવાના મમ્મીના બાપો મમ્મીના બાપો મીઠું વિડીયો જોવું તમે મીઠું ગુપા એ જો પાણી પીજો મીઠું તો ફેમિલી તો અમારે છે ને કુલદીપભાઈ ને કુનાલભાઈ ને આવે ને મીતુભાઈ ને એટલે આમ તો ધબધબાટી બોલવા મળે ઘરમાં ધમધમાટી બોલે ઘરમાં કોઈ 10 માણસો આવી જાય એવું લાગે આમ જો રમે બધા છોકરા સોમાં ટાટું વાતાવરણ છે તડકો નથી એટલે અમે જો મીઠું રમી વીટીને ડગરો મીઠું રમે મીઠું અમારે ચીડું ડડ્યો દીકરો એનું ખોટી કેવાક છે બધા જો કેવાક બનાવ્યો ગુડી કાકી કેવાક બનાવ્યો ભરેલા કારેલાનું શાક બનાવું છું નાખ તેલ એક મૂક દે સિબલી એમ ઉડશે હળુ એક મૂક દે ગાંડીની છે બસ જો મૂક દે ઉડશે હોય ને ચાક તગી જાય કાયમ શાક કરવા આવે અમને સખાડ જેવો બીજી અમને સખાડ બધાને ખાવાનું છે કે અમને એકાદું આ લોટ દઈ દેજે લોટ કેવું લોટ સખાડજે કેવું આમ જોઈ તો વિડિયો બનાવી બેન બાંધ દેજે ના હા